હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફોરન પ્રજાપતિ. આજે છે ધનતેરસનો દિવસ અને દિવાળી આવી પણ ગઈ. આમ ઓફકોર્સ આઈ નો કે તમે લોકો ઇન્ડિયામાં જેટલા પણ લોકો ઇન્ડિયાથી વિડીયો જોતા હશે એ લોકોને તો અત્યારે એકદમ મોજે દરિયા હશે ભાઈ. પણ અમારે અહીંયા એવું કાંઈ નથી. અહીંયા લાઈક હું જે સિટીમાં રહું છું અત્યારે ત્યાં એટલી દિવાળીની કોઈ વાઇબ્સ મને દેખાઈ નથી રહી. પણ ઓફકોર્સ આપણે દિવાળીની વાઇબ્સ ક્રિએટ તો કરવી પડે ને ઘરમાં. તો મેં ફ્યુ ડેઝ બેક એક ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી અને મેં કીધું હતું કે પૂછી લો જે પણ જેને પૂછવું હોય. સો મને બહુ બધા ક્વેશ્ચન્સ આવ્યા હતા અને મેં બહુ બધા ક્વેશ્ચન્સના આન્સર નહોતા આપ્યા જસ્ટ બિકોઝ આઈ વોન્ટેડ ટુ મેક અ યુટ્યુબ વિડીયો. સો બધા ક્વેશ્ચન્સના આન્સર હું આજે યુટ્યુબ વિડીયોમાં આપીશ, આ બ્લોગમાં આપીશ. એન્ડ પ્લીઝ સ્ટે ટ્યુન. હું સાથે સાથે રેડી પણ થવાની છું. સો હું આલ ટ્રાય કે હું બધી જે પણ પ્રોડક્ટ યુઝ કરી રહી છું એ હું વચ્ચે વચ્ચે એક્સપ્લેન પણ કરું. ઇફ આઈ ફર્ગેટ પ્લીઝ મને કમેન્ટ કરજો ને આઈ રિપ્લાય યુ ઓલ. બીજી વાત કે મેં લાઇટિંગનું જુગાડ અહીંયા એટલું જોરદાર લાઈક અત્યારે 6:15 વાગી ગયા છે, બહાર અંધારો થઈ ગયો છે ઓલરેડી. મેં માંડ લાઇટિંગનું જુગાડ કર્યું છે. સો આઈ હોપ કે લાઇટિંગ હવે અત્યારે બરાબર આવી ગઈ હોય અને મેં 17 પણ લઈ લીધો છે ગાઈસ. સો આવી જ જોઈએ લાઇટિંગ બરાબર. બિફોર સ્ટાર્ટિંગ અ બેઝ આઈ સ્ટાર્ટ વિથ માય આઈ મેકઅપ. એન્ડ હું એટલો તો આઈ મેકઅપ નથી કરવાની પણ થોડું કંઈક ઇન્ટરેસ્ટિંગ પહેરવાનું છે તો થોડું મને એવું થાય છે કે થોડું રેડી થવું. તો હું અત્યારે પહેલાં આઈ મેકઅપથી સ્ટાર્ટ કરીશ. એન્ડ એના માટે પહેલાં મને છે ને ક્રીસવાળો એકદમ આઈ મેકઅપ કરવું છે. તો લેટ્સ સી, આઈ હોપ કે સારું થાય. સો છે ને મેં મારા વાળ બાંધી દીધા પાછળ એન્ડ મારા પાસે માઇક્રોપાવર ટેપ હતી અત્યારે મને બીજો કોઈ ઓપ્શન નથી દેખાયો તો મેં ક્રીસ બનાવવા માટે ખાલી એને લગાવી દીધી છે. નાવ અત્યારે હું યુઝ કરવાની છું લોરિયલની. મારા પાસે છે ને બ્લુ કાજલ છે સો હું એ યુઝ કરીશ. એન્ડ એકદમ લાઇનરની જેમ પહેલાં એને યુઝ કરીશ. અગર તમે વિચારશો કે હું આ સાઈડ કેમ જોઈ રહી છું તો મારી પાસે છે ને મારું મિરર છે. સો હું એટલા માટે એ સાઈડ જોઈને હું કરી રહી છું મેકઅપ. ગાઈઝ એક બોલ થઈ ગઈ. પહેલી બોલ એ થઈ ગઈ કે મને આ આઈ મેકઅપ સ્ટાર્ટ કરતાં પહેલાં કન્સીલ કરવાનું હતું એ ભૂલી ગઈ છું. હવે નાવ આઈ ડોન્ટ હેવ એની અધર ઓપ્શન. સો ઇટ્સ ફાઇન, લેટ્સ સ્ટાર્ટ. અત્યારે મેં એઝ અ આઈ લાઇનર એને લગાવી દીધી છે ને દેન આઈ બ્લેન્ડ ધીસ. સો આપણો આજનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે when did I start the YouTube channel? Okay, so I start my YouTube channel in 2017. ત્યારે હું છે ને મેકઅપ વિડીયોઝ, મેકઅપ ટ્યુટોરિયલ્સ એ બધું બનાવતી હતી. બટ પછી આઈ વોઝ નોટ સો એક્ટિવ ઓન ધ યુટ્યુબ. હું એક્ટિવ હતી આપણે ઇન્સ્ટાગ્રામમાં ને એ બધામાં. પણ પછી મને બહુ બધા મેસેજીસ સ્ટાર્ટ થઈ ગયા આવવાના કે તમે યુટ્યુબ ચેનલ કેમ નથી બનાવતા આમ તેમ. કારણ કે હાફ ઓફ ધ પીપલ દે ડોન્ટ નો કે મારી યુટ્યુબ ચેનલ એક્ઝિસ્ટ કરે છે કે નહીં કરતી. તો પછી મેં પાછું યુટ્યુબ પર હું બેક આવી કે ભાઈ નહીં હવે અભી તો યુટ્યુબ વિડીયો બનાવના પડેગા. પણ પછી બહુ જરા બી ટાઈમ નહોતો મળતો. અને યુટ્યુબમાં એ જ છે કે અગર તમે ટાઈમ નહીં આપો તો તમારું જે હોય ને એની આખી રીધમ બધી ખરાબ થઈ જાય. પણ સોરી ગાઈસ, હું મેકઅપ પણ કરું છું અને વાત બી કરું છું એટલે થોડો પ્રોબ્લેમ થશે. પણ પાછી વચ્ચે લાઈક બિલકુલ લિટરલી આઈ હેવ સ્ટોપ કે હું કંઈ જ બધું જ બનાવવાનું મેં બંધ જ કરી નાખ્યું. એન્ડ ધેન નાવ હવે અત્યારે મેં સ્ટાર્ટ કર્યું છે કે લાઈક એકદમ રેગ્યુલર હું બનાવું વિડીયો. એવી રીતના આઈ એમ ટ્રાઈંગ કે હું રેગ્યુલર વિડીયો બનાવું. એન્ડ આઈ હોપ કે વિડીયોઝ થોડા વધારે રેગ્યુલર રહે. લેટ્સ સી શું થાય છે આગળ. ઇન્સ્ટાગ્રામમાં મારા જેટલા ફોલોઅર્સ છે આઈ એમ એક્સપેક્ટિંગ કે મારા એટલા જ ફોલોઅર્સ એના કરતાં બી વધારે સબસ્ક્રાઈબર યુટ્યુબમાં થાય. આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કે વેર આર યુ લિવિંગ? સો ઓફકોર્સ હું ઇન્ડિયામાં નથી રહેતી, આઈ એમ લિવિંગ ઇન UK. કોઈ મને પૂછ્યું કે ફેવરેટ મેકઅપ બ્રાન્ડ કઈ છે? સો અત્યારે તો આમ લવિંગ બેનિફિટ. કારણ કે બેનિફિટનો મેં અત્યારે મસ્કારા લીધી. ઓ માય ગુડનેસ, એની જે કવરેજ છે ગાઈઝ, વાવ! એનું ફાઉન્ડેશન, એના કન્સીલર. તો અત્યારે હું કહીશ કે બેનિફિટ, યસ ફોર શ્યોર. હવે અત્યારે આપણે આ છે ને માઇક્રોપોર નીકાળી દઈશું. હે ગો, અમેઝિંગ. આને પણ નીકાળી દઈશું અને પછી આગળનો મેકઅપ કન્ટિન્યુ કરીએ બિકોઝ ધીસ ઇઝ ટુ અનકમ્ફર્ટેબલ. સો એ પણ મગજમાં રાખજો અગર તમે ટ્રાય કરો આ હેક તો આ બહુ અનકમ્ફર્ટેબલ છે.
અત્યારે મને એવું લાગે છે કે આનો નાનો શેપ થોડો અનઇવન છે, તો હું એને ઇવન કરી લઈશ. એન્ડ નાવ હવે જે હું આગળની જે ક્રીઝ છે ઓફકોર્સ હું એને કન્સીલરથી એ કરવાની છું. આઈ હોપ કે આઈ વિશ કે મારી પાસે બ્રશ હોત, પણ મારા જે બ્રશ છે બધા અલગ અલગ કલરથી મિક્સ થયેલા છે. સો આઈ એમ ગોઈંગ ટુ યુઝ ધીસ વન, જે મેં આઈ શેડો પેલેટની અંદર આવે છે ને એને હું યુઝ કરવાની છું. તો બ્લેન્ડ બી થઈ જશે. આઈ હોપ કે કંઈ વાંધો નહીં આવે. એ પહેલાં લગાવતા પહેલાં જોઈ પણ લઈએ કે થર્ડ ક્વેશ્ચન શું છે. આઈ થિંક વી આર એટ ફોર્થ ક્વેશ્ચન. હા, ફોર્થ ક્વેશ્ચન શું છે? સો વોટ આર યુ ડુઈંગ ફોર લિવિંગ? ગુડ ક્વેશ્ચન. ઓફકોર્સ હું યુટ્યુબ ને એ બધું તો કરું જ છું, પણ એના સિવાય બી આઈ એમ અ ડેન્ટલ નર્સ ઇન ધ યુકે એન્ડ આઈ વોઝ અ ડેન્ટલ નર્સ ઇન ઇન્ડિયા એઝ વેલ. એકદમ મારું કન્સીલર બ્લેન્ડ કરી દીધું છે મસ્ત મજાનું આમ, અને આ કામમાં આવી ગયું. નોટ બેડ. અગર તમારી પાસે બી ક્યારે બ્રશ નહીં હોય તો તમે આ પણ યુઝ કરી શકો છો. ધ ફોર્થ ક્વેશ્ચન ઇઝ સિન્સ વેન યુ આર લિવિંગ ઇન યુકે? સો હું ક્યારે યુકેમાં મૂવ થઈ? આઈ મૂવડ ઇન 2022. તમે યુકેમાં જ્યારે મૂવ થયા હતા ત્યારે એકલા ગયા હતા કે તમારા હસબન્ડ જોડે? ઓફકોર્સ આઈ મૂવ વિથ માય હસબન્ડ. એન્ડ કયા વિઝા ઉપર તમે આવ્યા હતા? તો હું અહીંયા યુકેમાં આવી હતી ડિપેન્ડન્ટ વિઝા ઉપર. મારા હસબન્ડના હતા સ્ટુડન્ટ વિઝા એન્ડ મારા ડિપેન્ડન્ટ વિઝા હતા. ફાઇનલી ઓફકોર્સ મારો આઈ શેડો થઈ ગયો છે, પણ હજુ થોડા ઘણું બાકી છે, લાઈક લાઇનર એન્ડ એવરીથિંગ. તો એ હમણાં કરીશ. આપણે મૂવ ઓન થઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે on what visa you moved? I think I have answered that already, that I moved on dependent visa. and અત્યારે તમે કયા વિઝા ઉપર છો? તો અત્યારે હું છું લાઈક સ્પોન્સરશિપ વિઝા ઉપર. સો હું અત્યારે જ્યાં જે કંપનીમાં એઝ અ ડેન્ટલ નર્સ કામ કરી રહી છું એ લોકોએ મને સ્પોન્સર કર્યું છે. એન્ડ મેકઅપ સ્ટાર્ટ કરીએ, બેઝ સ્ટાર્ટ કરીએ. પહેલાં હું તમને કહી દઉં કે મેં ઓલરેડી મારું જે સ્કિન કેર હોય મેં કરી જ નાખ્યું હતું. ઓફકોર્સ આઈ લુક ગાઈઝ, અગર મેં હજુ પેલું કન્સીલ કરીને કર્યું હોત ને તો આ આઈ લુક એટલો મસ્ત આવે ને. એન્ડ પ્લસ મારી પાસે લાઇટિંગ પણ નથી સારી અહીંયા, બટ ઇટ્સ ફાઇન. સ્ટ્રગલ ઇઝ રિયલ ગાઈઝ. સો ડુ નોટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. હું એ કહેવાનું ભૂલી ગઈ કે મેં કઈ આઈ શેડો પેલેટ યુઝ કરી. મેં અહીંયા છે ને મેક્સ ફેક્ટરની પ્રિયંકા ચોપરાની આઈ શેડો પેલેટ હતી, એ મેં યુઝ કરી હતી. ને એમાંથી આઈ હેવ યુઝ ધ શેડ ધ ફર્સ્ટ વન વાળો એન્ડ ધીસ વન એન્ડ આ વાળો પણ જસ્ટ થોડું લાઈક બ્લેન્ડ કરવા માટે, બેટર બ્લેન્ડ કરવા માટે. હવે હું યુઝ કરી રહી છું બેનિફિટ ધ પ્રોફેશનલ ફાઉન્ડેશન. હમણાં જ મેં કીધું કે મારી ફેવરેટ મેકઅપ બ્રાન્ડ હમણાં તો રાઇટ નાવ ઇટ ઇઝ બેનિફિટ. સો યસ, ધીસ ઇઝ ડાર્કર ફાઉન્ડેશન. લાઈક મારો સીન થઈ ગયો જ્યારે હું ગઈ હતી બેનિફિટના સ્ટોરમાં, તો ત્યારે એણે મને મારા પર ટ્રાય કરીને મેં તમને માય ગોડ ધીસ ઇઝ રિયલી ગુડ મેચ એન્ડ આઈ ગોટ ઇટ. એન્ડ ઘરે આવીને મેં એકચ્યુઅલી ઓરિજિનલ લાઇટમાં જે ટ્રાય કર્યો ઇટ ઇઝ રિયલી ડાર્ક. સો હવે હું આ ફાઉન્ડેશન મેં રિટર્ન કરવાનો ટ્રાય કર્યો, પણ આ બહુ દૂર હતું ને એવરીથિંગ બધું એવું બધું હતું. તો વોટ આઈ ડુ ઇઝ કે હવે હું આ ફાઉન્ડેશનને એઝ અ કલર કરેક્ટર યુઝ કરીશ. તો મારા જે પણ ડાર્ક સર્કલ ને જે પણ બધા એ જે છે માર્ક્સ એન્ડ એવરીથિંગ આઈ યુઝ દેટ. સો પહેલાં હું આ ફાઉન્ડેશનને ઇન માય અંડર આઈ, સી ઇટ ઇઝ ડાર્ક, યુઝ કરીશ એન્ડ કવર કરી લઈશ. એન્ડ આઈ મેક શ્યોર કે મારો આઈ શેડો બી નહીં બગડે. કારણ ઇટ ઇઝ ડાર્ક શેડ, પણ તમે આની ફિનિશ જુઓ, વાવ, એકદમ પ્રોપર બ્લર ઇફેક્ટ આપી રહ્યો છે. એઝ જો મારો ફેસ થોડો બીટ યલો લાગતો હશે અત્યારે, કારણ કે આ ફાઉન્ડેશન ડાર્ક છે મેં તમને કીધું એ રીતે. પણ મારા જેટલા પણ પ્રોબ્લેમ્સ હતા એ બધા એકદમ લાઈક મસ્ત કવર થઈ ગયા છે. અહીંયા હજુ એક છે એ મારે કરવાનું છે, તો આપણે હવે એને પણ કરી દઈશું. કયો શેડ છે? સો આ છે 29 ડ્રીવન શેડ નંબર છે. ઇટ્સ ફાઇન ગાઈઝ. કોઈક વાર ગલતીઓ થાય, પણ ગલતીને સુધારવી કઈ રીતના એ પણ આવડવું જોઈએ જીવનમાં. નાઉ ડાયરેક્ટલી આઈ એમ નોટ ગોઈંગ ટુ યુઝ એની ફાઉન્ડેશન ઓન ટોપ ઓફ ઇટ. હું ડાયરેક્ટલી યુઝ કરીશ કન્સીલર વિચ ઇઝ ફ્રોમ બેનિફિટ અગેન, બ્રાઇટ ઓન કન્સીલર એન્ડ ધ શેડ ઇઝ નટમેગ 2JO1. ઓકે, ધ શેડનું નામ છે. એન્ડ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે તમારું ફેવરેટ ફૂડ શું છે? તમને શું લાગે છે
આઈ એમ સો ફૂડી. લાઈક મને તમે ખાવા માટે તો વાવ, મને અલગ અલગ પ્રકારની વાનગીઓ ભાવે, પણ ઓફકોર્સ આપણે થોડી ઇન્ડિયન ટચ હોવો જોઈએ અલગ અલગ પ્રકારની વાનગીઓ માટે. પણ યસ, માય ફેવરેટ ફૂડ ઇઝ પાણીપુરી. એની ટાઈમ ગમે ત્યારે તમે મને પાણીપુરી આપી દો, હું પાણીપુરી ખાઈ લઈશ. સો નાવ આઈ બ્લેન્ડ ધીસ. નાવ ઇટ્સ ટાઈમ ફોર ધ બ્લશર. હવે હું બ્લશર યુઝ કરીશ. હું કોન્ટર નથી કરતી ગાઈસ, તો હું કોન્ટર યુઝ નથી કરવાની. એન્ડ આઈ લવ બ્લશર. આઈ ડોન્ટ નો, મેં કાંઈ મેકઅપ નહીં કર્યો ને તો બી હું ખાલી આમ બ્લશર લગાવીને જઈ શકું છું. લાઇટિંગના લીધે પોસિબલ છે કે મારો મેકઅપ થોડો અજીબ દેખાય, પણ જો મેકઅપ એકદમ મસ્ત થયો છે. એન્ડ હવે ટાઈમ છે અમારો મેકઅપ. મેં છે ને ઓફ કેમેરા આઈ થિંક ને આઈ હેવ સેટ માય મેકઅપ ઓલરેડી ઓફ કેમેરા. બેકિંગ પાવડરથી મારી પાસે એકચ્યુઅલી ફિટમીનો મેબિલિન ફિટમીનો પાવડર છે. ઇટ ઇઝ શેડ ઇન 25 મીડિયમ. સો મેં એનાથી લૂઝ પાવડરથી સેટ કરી નાખ્યો તો મારો મેકઅપ. નાઉ ઇટ્સ ટાઈમ ફોર ધ લાઇનર, મસ્કારા એન્ડ મારો આઈબ્રો માટે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મારો કે તમારી ડેટ ઓફ બર્થ શું છે? હું એટલે હસી કે મેં આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લીધો ગાઈસ, વિચ ઇઝ રિયલી લાઈક, એ તો મને કરવું છે પણ હું કરી બી નહીં શકતી, ખબર નહીં ક્યારે કરીશ. સો યસ, અત્યારે હું આ ક્વેશ્ચનનો આન્સર આપી દઉં કે મારી ડેટ ઓફ બર્થ શું છે. સો મારી ડેટ ઓફ બર્થ છે 20 સપ્ટેમ્બર 1999. અને અત્યારે હું બ્રાઉઝ માટે યુઝ કરી રહી છું બેનિફિટનું 24 અવર બ્રો સેટર. બિકોઝ મને છે ને મારા બ્રાઉઝ ક્રિએટ કરવા નથી ગમતા. મારી આઈબ્રો ઓલરેડી એટલી ડાર્ક છે, સો આઈ ફીલ કે એ વધારે ડાર્ક થઈ જાય. એટલે હું ખાલી પહેલાં હું મસ્કારા યુઝ કરતી હતી, પણ હવે હું જ્યારથી આ યુઝ કરું છું આઈ એમ લવિંગ ધીસ પ્રોડક્ટ. ઇટ હેઝ નો કલર ઇન ઇટ. જો ઇટ હેઝ નો કલર ઇન ઇટ, જસ્ટ લાઈક વેસલિન ટાઈપ ઓફ થિંગ છે, પણ એ તમારી આઈબ્રોને એકદમ સેટ કરીને રાખે. લાઇનર એન્ડ કાજલ કરી નાખી છે. એકદમ લાઇનર કરે એટલે એકદમ આમ આઈઝનો લુક જ એકદમ આમ શાર્પ અને એકદમ મસ્ત આવી જાય. હજુ મસ્કારા બાકી છે. સો આઈલ ડુ ધ મસ્કારા નાવ. આઈ એમ કન્ફ્યુઝ કે હું બ્લુ મસ્કારા કરું કે બ્લેક. મસ્કારા કરી રહી છું હું અત્યારે. અને મસ્કારા કરતાં કરતાં મને એકદમ ફની સ્ટોરી યાદ આવી. અત્યારે તમે જોઈ શકો છો મારા જે આઈ લેશિસ છે એ અનઇવન છે એકદમ. અહીંયાથી આ કટ થઈ ગયા એવું લાગે છે. તો એકચ્યુઅલી આઈ વોઝ યુઝિંગ ફેસ ટ્રીમર ફોર માય આઈબ્રોઝ એન્ડ મેં મારા આઈ લેશિસ કટ કરી નાખ્યા. અને એ આઈ ડિડન્ટ રિયલાઇઝ એટ દેટ ટાઈમ. એ દિવસે સાંજે અમે ગરબા ગાવા જઈ રહ્યા હતા અને હું આઈ મેકઅપ કરી રહી હતી, ત્યારે આઈ રિયલાઇઝ બટ ઓ માય ગુડનેસ. એન્ડ આઈ લવ માય આઈ લેશિસ. એના લીધે થઈને મને ક્યારે ફેક આઈ લેશિસ પહેરવા જ નથી પડતા. પણ યસ, આઈ હોપ આ ગ્રો થઈ જાય પાછા. ગાઈસ, મેં અહીંયા છે ને આમ એકદમ મસ્ત બધું પાથરીને મૂકી દીધું હતું. એવું યાદ નહીં આવ્યું કે ભાઈ અહીંયા મમ્મી નથી, અહીંયા હું જ છું, મને જાતે જ બધું કરવું પડશે. તો યસ, હું અત્યારે પાછું મૂકવા માંડી છું બધું. એન્ડ ધ માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, ઇન્ડિયા ક્યારે આવવાના? પ્લીઝ મને કોઈ લઈ જાઓ ઇન્ડિયા. મને નહીં ખબર હું ક્યારે આવવાની. મે બી ઇન 2026 કદાચ, ઓર ઇન 27, આઈ ડોન્ટ નો. ભગવાનનો ક્યારેય પ્લાન છે મને ઇન્ડિયા મોકલવાનો, કાંઈ ખબર નથી મને. પણ ઓફકોર્સ નોટ ફોર ધ પરમનન્ટ. આવીશ, મળીશ, 15 દિવસ માટે આવીશ અને પાછી આવતી રહીશ. કારણ કે પ્રોબ્લેમ એ છે કે અહીંયા હું જ્યાં જોબ કરી રહી છું ત્યાં મને 15 દિવસથી વધારે રજા ના મળે. તો યસ, હવે અત્યારે ફટાફટ લિપસ્ટિક કરી નાખીએ. લિપસ્ટિક કરતાં બોલવું અઘરું છે. સો ઇટ ઇઝ નોટ લિપસ્ટિક એકચ્યુઅલી, ઇટ ઇઝ અ લિપ ગ્લોસ ફ્રોમ રેવલ્યુશન. બેબી લિપ ગ્લોસ સમથિંગ કંઈક છે. સો હું અત્યારે એ યુઝ કરી રહી છું. મેં વિચાર્યું તો કે એકદમ ન્યૂડ શેડ કરીશ, પણ ન્યૂડ શેડ આમ ટ્રેડિશનલ તમે ઇન્ડિયન તૈયાર થયા તો ન્યૂડ શેડ ખબર નહીં એકદમ આમ મજા જ નથી આવતી મને. તો યસ, મેં છે ને થોડોક આમ એવું દેખાય છે કેમેરામાં કે આ શેડ એકદમ બ્રાઇટ છે, બટ ઇટ ઇઝ નોટ બ્રાઇટ ઇન રિયલ. આઈ ડોન્ટ નો વાય.
ઇટ ઇઝ ધ લાઇટિંગ ગાઈઝ. સો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે વેર આર યુ ફ્રોમ ઇન્ડિયા. સો શું લાગે છે તમને હું ઇન્ડિયામાં ક્યાંથી છું? ગુજરાતી બોલું છું, નો ઓફેન્સ ગાઈઝ. હું છું ઇન્ડિયામાં ગુજરાત અમદાવાદથી. એન્ડ યસ, મારી લાઈફમાં મારો બોર્ન એન્ડ બ્રોટઅપ તો અમદાવાદમાં જ થયેલો છે. અને આઈ થિંક પહેલી વાર એવું થયું હશે કે હું ગુજરાત છોડીને ક્યાંય લાઈક આટલા લાંબા ટાઈમ સુધી હું ક્યાંય બહાર છું એ છે પહેલી વાર. લાઈક જ્યારે હું યુકે અહીંયા મૂવ થઈ ત્યારે, અને હું 2022માં મૂવ થઈને હજુ સુધી ઇન્ડિયા ગઈ નથી પાછી. કોઈની પાસે યાર ટિકિટ બુક કરવાનો કોઈ સસ્તું જુગાડ હોય તો પ્લીઝ મને કહેજો, કમેન્ટ કરજો. આપણે જુગાડ તો જરૂરી છે. નાઉ આઈ એમ અપ્લાઇંગ હાઇલાઇટર. હવે એ હાઇલાઇટરની હાલત કંઈક આવી થઈ ગઈ છે. એન્ડ નાઉ આઈ ડોન્ટ નો કે આ હાઇલાઇટર કયો શેડ છે કે શું છે, બટ ઇટ ઇઝ ફ્રોમ મેક. લુક એટ ધીસ. દેટ ઇઝ, આઈ લવ ધીસ હાઇલાઇટર. cheekbones पर of course, and it will go on my nose and થોડુંક અહીંયા બી. now I'll blend it like together. અહીંયા આમ એવું ફોટામાં લાઈક વિડીયોમાં એવું દેખાય કે બ્લેન્ડ થઈ ગયું છે, પણ ઇન રિયલ લાઈફમાં મને એવું લાગે છે કે ઇટ્સ નોટ બ્લેન્ડ પ્રોપરલી. સો I'll blend it now. ગાઈઝ મારો મેકઅપ થઈ ગયો છે, મેં મારો મેકઅપ સેટ પણ કરી નાખ્યો છે. એન્ડ the last question is, do you do brand collaboration? Of course I do brand collaboration. જેટલી બી બ્રાન્ડ અત્યારે જોઈ રહ્યા છે, જેને પણ કોલેબરેશન કરવું છે, પ્લીઝ કોન્ટેક્ટ મી. મારો ઈમેલ આઈડી છે, તમે એના પર બી કોન્ટેક્ટ કરી શકો છો. યુ કેન ડીએમ મી ઓન ઇન્સ્ટાગ્રામ ઓર યુ કેન કમેન્ટ મી ડાઉન. હવે છે ને હું મારા કપડાં ચેન્જ કરી લઉં એન્ડ થોડુંક જ્વેલરી પહેરી લઉં એન્ડ દેન પછી મળીએ આપણે. મારું બતાવું આફ્ટર લુક એન્ડ એકચ્યુઅલી વોટ આઈ એમ વેરિંગ. આફ્ટર લુક બતાવું એ પહેલાં ગાઈઝ હું તમને કહી દઉં કે મેં શું જુગાડ કર્યો તો. જો ધીસ ઇઝ ધ જુગાડ. લાઇટ લગાવી હતી પણ સ્ટીલ ઇટ ઇઝ નોટ ઇનફ. આઈ ડોન્ટ નો. સો હવે ચલો ફટાફટ હું કપડાં પહેલાં ચેન્જ કરી લઉં, પછી આપણે મળીને તૈયાર થઈ જાઉં. યસ, મેં સાડી પહેરી છે અને એ પણ એકદમ જુગાડ કરીને. લાઈક આ ટોપની ઉપર આ મેચ થાય ને, લાઈક આ ટોપ છે એકચ્યુઅલી, લાઈક શોર્ટ કુર્તી છે, એની પર મેં સાડી મેચ કરીને પહેરી છે. યસ, બિકોઝ ઇટ ઇઝ ધનતેરસ અને મને હતું કે મને તૈયાર થવું છે, તો મેં પૂજા કરી લીધી હતી અને પછી હું તમને મારો આફ્ટર લુક બતાવું છું. સો હિયર ગો. પ્લીઝ ડુ કમેન્ટ ડાઉન કે તમને મારો લુક કેવો લાગ્યો. અને અત્યારે મસ્ત લાઇટિંગમાં આવીને બનાવું છું, તો તમને પ્રોપર એકચ્યુઅલમાં દેખાશે કે કઈ રીતના થયું છે. એન્ડ પ્લીઝ ડુ કમેન્ટ ડાઉન કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એન્ડ તમને હજુ મારા બીજા આવા મેકઅપ ટ્યુટોરિયલ વિડીયો જોવા છે કે નહીં. ડુ નોટ ફર્ગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. ફરી મળ્યા નવા એક બ્લોગ સાથે જલ્દી.